મોરબીમાં 50 રોડ પર આવેલા સાવર તળાવ આસપાસ 180 જેટલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની આખરી નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે સ્થાનિકોએ આવાસ યોજનાના લાભ મેળવવા માટે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે વધુ સમય ફાળવવા મનપા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી છે। સવાર તળાવ આસપાસ છેલ્લા 50 વર્ષથી ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે। ત્યારે હવે મોરબી મનપાએ ઐતિહાસિક તળાવનું બ્યુટિફિકેશન કરવા તૈયારીઓ શરૂ કરી છે, જેને અનુસંધાને તળાવ આસપાસના ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે છેલ્લા 2 મહિનાથી નોટિસો પાઠવવામાં આવી હતી। ત્યારબાદ હવે દબાણો દૂર કરવા સ્થાનિકોને આખરી નોટિસ આપવામાં આવી છે। તો સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે અને આવાસ યોજનામાં લાભ મેળવવા માટે વધુ મુદત માંગી છે, પરંતુ તંત્ર દ્વારા હાલ આ માંગણી સ્વીકારવામાં નથી આવી। ટૂંક સમયમાં જ 180 જેટલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવશે। અત્યારે આવ્યા હતા મોરબી મહાનગરપાલિકામાં અમારા બધાયની અરજી કરવા કે અમને તમે લોકો આવાસ યોજનામાં ઘર દ્યો અથવા તો જમીન દ્યો, કાંઈ પણ અમને આધાર દ્યો રહેવા માટેનું। તો અંદરના અધિકારીએ અમને એમ કહી દીધું કે અમે તમારી કોઈ પણ જાતની રિક્વેસ્ટ છે એ એક્સેપ્ટ કરી શકી એમ નથી। અમારી જે ડેમોલેશનની પ્રક્રિયા છે એ તો અમે ચાલુ જ રાખશું। સૌથી પહેલા 1-1.5 મહિના પહેલા અમને ડેમોલેશનની નોટિસ આપી હતી કે 7 દિવસમાં તમારે ખાલી કરી દેવાનું છે। હા, અને અત્યારે હમણાં હજી 3 દિવસ જ થયા, ત્યાં વળી પાછી નોટિસ આવ્યા। 1.5 મહિના થયા તો નોટિસ ઉપર નોટિસ જ આવે છે ને અમને એમ જ કહીએ કે અમે એ ડેમોલેશન તો કરવાના જ છીએ। અત્યારે અમે અંદર ગયા હતા સર પાસે, તો સર એમ જ અમારી વાતે સાંભળવા તૈયાર નથી। એટલે અમે સરકાર પાસે રિક્વેસ્ટ કરી છે કે અમારી તમે મદદ કરો, અથવા અમે તમે અમને આવાસમાં મકાન દો। એ જ અમારે તમારા પાસે માંગણી કરી છે કે તમે અમને કાંઈક અમારો નેઠો આટલા માણસનો કરો। કેટલાય માણસ આવા ગરીબ છે। એ જગ્યાની એમને પુરાવા રજૂ કરવાની તક આપી હતી કે એમના જમીનને લગતા બાંધકામને લગતા કોઈ પુરાવા એમની પાસે હોય તો એ રજૂ કરે। એ રજૂ કર્યા બાદ એમને અમે 262નો જીપીએમસી કલમનો ઓર્ડર કર્યો હતો। એ અનુસંધાને તેઓ હાઈકોર્ટમાં પણ ગયા હતા। હાઈકોર્ટે ઓર્ડર એમને સુનાવણી કરીને ફરીથી રિવાઇઝ ઓર્ડર કરવા અમને જણાવ્યું હતું। એની અનુસંધાને અમે એ રિવાઇઝ સુનાવણી પણ કરી અને ત્યારબાદ એમને 262ના હુકમો કર્યા છે।